નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંજાર નગરપાલિકા સામે આજે સ્થાનિકોની ભારપૂર્વક અને તાકાતવાર લડત જોવા મળી। શહેરીજનની મૂળભૂત સમસ્યાઓ સામે અંતે લોકોને નગરપાલિકા તાળાબંધી કરવાની ફરજ પડી। મતિયાનગરમાં ગટરથી પસાર થતા વિદ્યાર્થીઓનું ભીનું રસ્તું ડોરો ફરતા મતિયાનગર વિસ્તારમાં બાળકોને શાળાએ જવા માટે ગટરના પાણીમાંથી પસાર થવું પડે છે। રસ્તાઓ પર રખડતા ઢોર અને ગંદકી અને ગટરની સમસ્યાથી સ્થાનિક લોકોમાં રોષ। બહુજન આર્મીના સંસ્થાપક શ્રી લખન દુઆ સહિત મતિયાનગરના રહીશોએ નગરપાલિકાના દરવાજા પર તાળા માર્યા અને આપત્તિઓનો નિરાકરણ માટે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી હતી। પાણી, સફાઈ, ગટર અને રખડતા ઢોરોને પ્રશ્ને હવે માત્ર પ્રશ્ન નહીં પરંતુ સંઘર્ષ બની ચૂક્યા છે। અધિકારીઓ દ્વારા હજુ સુધી કોઈ મક્કમ વચન આપવામાં આવ્યું નથી, જેને લઈને સ્થાનિકો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવશે તેવી ચીમકી આપી છે। અંજાર તાળાબંધી એક ચેતવણી છે, હવે લોકોથી નહીં જવાબદારીથી કામ લેવાની જરૂર છે। રિપોર્ટ બાય માવજી હિંગણા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। અંજારમાં પાણીની, ગટરની અને જે ઢોરો છે એની સમસ્યા બહુ એટલે બહુ છે। એક તો અંજાર સિટી એટલે ટ્રાફિકવાળી છે। અહીંયા આગળ કોઈ પણ જાતની વ્યવસ્થા નથી, ટ્રાફિક એટલી બધી હોય છે। સાથે આજનો જે મુદ્દો છે ખાસ કરીને મતિયાનગરમાં જે ગટર વહે છે, ઘરમાંથી પાણી આવે છે અને અહીંયા કને આવ્યા આજે અડધો કલાક થયો, નથી અહીંયા કને ચીફ ઓફિસર, નથી અહીંયા કને પ્રમુખ હાજર કે નથી કોઈ જવાબદાર વ્યક્તિ અહીંયા કને હાજર અધિકારી કે એમને અમે રજૂઆત કરી શકીએ। એટલે ન છૂટકે આજે અહીંયા મેઇન ગેટ છે એની તાળાબંધી કરવી પડી છે અને ધરણા ઉપર બેઠા છીએ। આ લોકો કોઈ જવાબદાર અધિકારી અહીંયા કને આવવા માટે તૈયાર નથી। એટલા માટે જો આવી જ રીતે આ ભાજપની સરકારમાં તંત્ર આવું જ ચાલ્યું તો જનતા હવે ખરેખર મોહભંગ તો થઈ ગયું છે। જે ભાજપના વોટરો છે એ નારાજ છે અને ધીરે ધીરે આખી જનતા નારાજ છે। આ ભ્રષ્ટ નગરપાલિકા અંજારની એકદમ ભ્રષ્ટ નગરપાલિકા છે। અહીંયા કને છેલ્લા મતિયાનગરમાં મારી પાસે લેખિત કાગળો છે, છેલ્લા 10 વર્ષથી રજૂઆત કરતા આવ્યા છે, છતાંય પણ ગટર, પાણીની અને સફાઈની સમસ્યા નો હલ કરવામાં આવ્યું નથી। આજે અહીંયા કને એટલા માટે આવ્યા છીએ કે તાત્કાલિક ધોરણે આજે ને આજે આ કામ ચાલુ થવું જોઈએ અને આખા અંજારમાં આ જ પરિસ્થિતિ છે। એવું નથી કે ખાલી મતિયાનગરમાં છે, હું સમગ્ર અંજારની જનતાને કહું કે કરો નગરપાલિકાને તાળાબંધી, કારણ કે આ ભૂંડ ભાજપની સરકાર, આ ભ્રષ્ટાચારી સરકાર અને ભ્રષ્ટાચારી અધિકારીઓ ક્યારે પણ તમારી વાત રાખશે નહીં। આપણે દરેક વસ્તુમાં ટેક્સ, જેનું નામ હવે જીએસટી કરવામાં આવ્યું છે, આપણે દૂધનો પાઉચ લઈએ છીએ એનામાં પણ જીએસટી સરકારને આપીએ તો બેઝિક સગવડો, રોડ, રસ્તા, સફાઈ અને હાલતે ને ચાલતે જે ઢોરો છે, જે ગાડીઓમાં અથડાય છે, માણસો મરે છે અને અબોલા જીવ જે ઢોરને પણ વાગી જાય છે, ક્યાંક એમનું પણ મૃત્યુ થઈ જાય છે, તો આ નગરપાલિકા એની જવાબદાર છે, આ ભાજપની સરકાર જવાબદાર છે। જે ટેક્સ આપણે આપીએ છીએ એનામાંથી આપણે વળતર રૂપી આપણે કમસે કમ રોડ, રસ્તા અને સફાઈ આવી બેઝિક સુવિધાઓ તો મળવી જ જોઈએ, પણ એ પણ નથી મળતી આપણા ટેક્સના પૈસામાંથી, આપણા ટેક્સના, આપણી જીએસટીમાંથી। તો મારી જનતાને વિનંતી છે કે તમારી જે સમસ્યાઓ છે એના માટે આવો ને નગરપાલિકાના તાળાબંધી કરો અને કઈ નગરપાલિકા કેસ કરે છે ને એ હું જોઉં અરે જનતા કચ્છની ખમીરવંતી છે, બોલવા તૈયાર નથી, નકર આખા કચ્છમાં આને આ પરિસ્થિતિ છે। અધિકારીઓ આવે જ 12 વાગે છે, અહીંયા કને ચીફ ઓફિસર એક તો છે નહીં, ચાર્જમાં છે, પોતે રજામાં હાલ્યા ગયા છે, તો કોને રજૂઆત કરવા માટે પ્રજા આવે? 12:30 વાગે તો ખરેખર રાજીનામું દઈ દો, એનાથી કામ ન થતા કામ કરો। એમ જ કહું છું કે જે કાઉન્સિલરોથી જે આવા નાલાયક પ્રમુખો હોય એમને રાજીનામા આપી દેવા જોઈએ તમને ભાઈ, જો તમારાથી કામ ન થાય। આ ફેક્ટ વસ્તુ છે, તમારાથી કામ ન થતું હોય તો તમે રાજીનામા આપી દો। ભાજપની ચાપલૂસી ઘણી બધી થઈ ગઈ અને તમારા અધિકારીઓથી પણ હું કહું છું, અધિકારીઓને પણ જો કામ ન થતું હોય, જનતાના પ્રશ્નો તમારાથી હલ ન થતા હોય, તમારું જે પગાર છે ને એ જનતાના ટેક્સ જીએસટીમાંથી મળે છે ભાઈ, એટલે આ વસ્તુને ધ્યાન રાખજો। જો ન થતું હોય તો રાજીનામા આપી દો, નકર આવનારા દિવસોમાં આ પહેલો પગથિયો છે। અંજારની દરેક સમાજને વિનંતી કરું છું કે આંદોલન કરો, હું તમારી સાથે છું। બેઝિક સુવિધાઓ જો આ સરકાર ન આપી શકતી હોય, રોડ, રસ્તા, ગટર, પાણી, સફાઈ અને આખલાની જે સમસ્યા છે એને હલ ન કરી શકતી હોય તો રાજીનામા આપી દેવા જોઈએ। નથી આપતા તો રાજીનામા આપવા માટે આપણે મજબૂર કરવું પડશે। આપણે આંદોલન કરવું પડશે। પોલીસ અને અધિકારીઓથી ડરવાની જરૂરત નથી।
એમને પણ પગાર આપણા ટેક્સમાંથી મળે છે. આ વસ્તુને યાદ રાખજો. અને આજે મતિયાનગરની જે સમસ્યા છે એનો હલ નહીં થાય ત્યાં સુધી અહીંયાથી અમે ઉઠવાના નથી. જે અંતિમ પ્રશ્ન બચી જાય છે, મધ્યનગરનું અમે પણ ઘણું કવરેજ કરેલું છે, શું કારણ કે એવું કામ નથી કર્યું? એક તો જાતિવાદ, આ સરકાર જ જાતિવાદ ઉપર બની છે. ધર્મ અને જાતિના નામ ઉપર દંગા કરાવવા, એકબીજામાં વેર વિખેર કરવો, આ સરકારનો બેઝ જ એ છે. એટલા માટે મતિયાનગરના કામ નથી થતા. અને ક્યાંક ને ક્યાંક અધિકારીઓને પણ એમ લાગતું હશે કે ભાઈ આ પ્રજાને છોડી દો ને શું કરવાનું. આ પ્રજા ટેક્સ આપે છે, આ દેશના જે, આ પાકિસ્તાન કે બાંગ્લાદેશથી નથી આવ્યા, આ અહીંયાની જ જનતા છે. માટે વિનંતી છે કે ભાઈ આજે ને આજે તાત્કાલિક ધોરણે જે ગટર ઘરમાં ઉભરી આવે છે, રોડ રસ્તામાં ગટર પડી છે, ત્યાં કને ચાલો મારી સાથે હું બતાવું, સ્કૂલમાં બાળકો જાય છે, ગટરમાંથી પસાર થઈને જાય છે. આજે રોગચાળો એટલો ફાટી નીકળ્યો છે. તો મહેરબાની કરો અને આજે ને આજે આ સમસ્યાનો હલ કરવામાં આવે.